મેથ્સ ફિઝિક્સના માર્ક્સ એ એન્ટર કરો એટલે આપણું રજિસ્ટ્રેશન આવી રીતે એક રજિસ્ટ્રેશન ફોર્મ તમને જોવા મળશે. આ રજિસ્ટ્રેશન ફોર્મમાં સમગ્ર વિગતો આપ ચેક કરવી અને સાથે સાથે આ એડમિશન ફોર્મ સાથે રજિસ્ટ્રેશન ફોર્મ સાથે જે માર્કશીટ્સ ડોક્યુમેન્ટ્સ આપણે જમા કરવાના છે એની લિસ્ટ તમે જોઈ શકશો. આ તમામ ડોક્યુમેન્ટ્સ જે છે એ ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ કોપી સેલ્ફ એટેસ્ટેડ આપણે જ સહી કરવાની છે એ સેલ્ફ એટેસ્ટેડ કોપી આ રજિસ્ટ્રેશન ફોર્મ પછી આપણે હેલ્પ સેન્ટર ખાતે જમા કરવાનું રહેશે. જો તમને લાગે કે આ બધી ડિટેલ્સમાં કોઈક ચેન્જીસ લાગે તો એડિટ કરો અને જો તમને લાગે કે હવે કોઈ એડિટિંગની જરૂરત નથી તો કન્ફર્મ રજિસ્ટ્રેશન ડિટેલ્સ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થશે અને એકવાર કન્ફર્મ કરો એટલે ત્યારબાદ આપ પ્રિન્ટ લઈ શકશો. ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ કન્ફર્મ રજિસ્ટ્રેશન નથી કરતા, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ આવે કે સર મારો મેરિટ નંબર નથી આવ્યો. એવા કિસ્સાઓમાં એમને એડમિશન કન્ફર્મ ન કરેલું હોય, રજિસ્ટ્રેશન કન્ફર્મ ન કર્યું હોય તેવા કિસ્સાઓમાં જ આ બને ને તો તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ જ ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ગયા બાદ જે ડોક્યુમેન્ટ છે આ તમામ ડોક્યુમેન્ટ્સની એક એટેસ્ટેડ કોપી અને રજિસ્ટ્રેશન ફોર્મ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. હેલ્પ સેન્ટર ખાતે એવા વિદ્યાર્થી કે જે ગુજરાત બોર્ડમાંથી પ્રથમ ટ્રાયલે આ વર્ષે પાસ કરે છે, ઓપન કેટેગરીના છે અને ટ્યુશન ફી વેવર સ્કીમનો લાભ લેવા માગતા નથી, એવા કિસ્સામાં એ વિદ્યાર્થીને કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જમા કરવાની જરૂરત નથી. ઓપન કેટેગરીનો છે એટલે પ્રશ્ન નથી આવતો, TFWનો લાભ લેવા નથી માગતા એટલે ઇન્કમ સર્ટિફિકેટની જરૂરત નથી અને એને માર્ક્સની એન્ટ્રી કરી નથી એટલે એવા કિસ્સાઓની જે રજિસ્ટ્રેશન સ્લીપ છે એ રજિસ્ટ્રેશન સ્લીપ ઓનલાઈન મેળવી શકશે. એના માટે હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરત નથી. બાકીના જે કિસ્સાઓમાં ધારો કે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છે પણ પોતાના માર્ક્સની એન્ટ્રી એ પોતે કરે છે, યા તો કેટેગરીનો છે યા ટ્યુશન ફી વેવરનો સ્કીમનો લાભ લેવા માગે છે અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ CBSE ISCના વિદ્યાર્થીઓએ આ તમામ વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે તમામ ડોક્યુમેન્ટ્સને વેરિફિકેશન માટે જવાનું રહેશે અને વેરિફિકેશન થઈ ગયા બાદ એ વિદ્યાર્થીઓને વેરિફિકેશન બાદ રજિસ્ટ્રેશન સ્લીપ મેળવી લેવાનું રહેશે. સાથે સાથે જ્યારે પણ તમે હેલ્પ સેન્ટર ખાતે તમામ ડોક્યુમેન્ટ્સ લઈને જાઓ તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બધા જ આપણે જોડે રાખવાના છે, કેમકે હેલ્પ સેન્ટરના અધિકારીઓ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ આપના ચેક કરશે અને ચેક કર્યા બાદ આપને રિટર્ન આપશે. આ પહેલા તબક્કાની વાત થઈ. રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા બાદ એડમિશન કમિટી જે સરે વાત કરી એના પ્રમાણે મેરિટ કેલ્ક્યુલેશન કરશે અને મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને મેરિટ લિસ્ટ ડિક્લેર થયા બાદ આપને જે પસંદગીની કોર્सेस અને ઇન્સ્ટિટ્યૂટ છે એની ચોઇસ આપી શકશો. હવે નેક્સ્ટ જે તબક્કો છે એ છે ચોઇસ ફિલિંગનો તબક્કો. એ ચોઇસ ફિલિંગના તબક્કામાં હવે આપની જોડે પોતાનો યુઝર આઈડી આવી ગયો છે. એન્જિનિયરિંગના કેસમાં જે યુઝર આઈડી છે તે JEEનો નંબર અને બાકીના કોર્सेसમાં પિન ઉપર જે સિરિયલ નંબર પ્રિન્ટ કરવામાં આવે છે પિન નંબર, અહીંથી કોર્સ સિલેક્ટ કરો, પાસવર્ડ તમે હવે નક્કી કરેલો છે, પાસવર્ડ 14 ડિજિટ પિન, ગ્રીન નંબર એન્ટર કરશો એટલે તમે તમારા અકાઉન્ટમાં લોગિન કરો છો. એક ખાસ અલાર્મિંગ અહીંયા આપીએ છે કે કોઈ પણ એક્ટિવિટી તમે પૂર્ણ કરી છે કે નહીં અહીંયા જોઈ શકશો. જો ગ્રીન હોય તો તમે એક્ટિવિટી પૂર્ણ કરી છે, રેડ હોય તો તમારી એક્ટિવિટી હજુ ઇનકમ્પ્લીટ છે અને જે સમયગાળો ચાલતો હોય તો એ સમયગાળા દરમિયાન તમે પૂર્ણ કરી શકશો. આ પોતાના જે હોમ પેજ ઉપર અહીંયાથી આપ રજિસ્ટ્રેશન ડિટેલ્સ જોઈ શકશો. હવે ચોઇસ ડિટેલ્સ મેરિટ ડિક્લેર થયા બાદ ચોઇસ આપવાની છે તો ચોઇસ ડિટેલ્સ માટે 3 ઓપ્શન છે. એક પહેલો ઓપ્શન છે એક અવેલેબલ ચોઇસીસ, કેટલા ઇન્સ્ટિટ્યૂટ્સની કઈ ચોઇસીસ તમારા માટે અવેલેબલ છે. ફિલ ચોઇસીસ, આપણે જ્યારે ચોઇસીસની એન્ટ્રી કરવાની હોય ત્યારે ફિલ ચોઇસીસ અને ચોઇસીસ ભરી દીધા બાદ આપણે કઈ ચોઇસીસ ભરી છે એ જોવા માટે ફિલ્ડ ચોઇસીસ. તો અવેલેબલ ચોઇસીસમાં આપ ક્લિક કરશો એટલે જે ચોઇસીસ આપના માટે અવેલેબલ છે ઇન્સ્ટિટ્યૂટ અને કોર્સની લિસ્ટ આપ જોઈ શકશો. બુકલેટ પણ એકવાર રેફર કરશો તો ત્યાંથી પણ આપને મળી શકશે અને જ્યારે તમે ચોઇસીસ ભરવા બેસશો ત્યારે તો ફિલ ચોઇસીસ એમાં 2 ટેબલ છે. આ એક ટેબલ જે છે એમાં જે ચોઇસીસ આપના માટે અવેલેબલ છે એની લિસ્ટ છે અને રાઇટ હેન્ડ સાઇડનો જે ટેબલ અત્યારે બ્લેન્ક છે જેમાં આપણા પસંદગીની ચોઇસીસ આપણે ટ્રાન્સફર કરવાની છે. ચોઇસ ફિલિંગ માટે ખાસ એક આગ્રહ એવું રાખીએ છીએ એડમિશન કમિટી દ્વારા કે આપણી જોડે બુકલેટ અવેલેબલ છે જ, તો બુકલેટમાં જે ઇન્સ્ટિટ્યૂટ છે જે કોર્सेस છે એનું આપણે જો એકવાર બેસીને આપણી પ્રાયોરિટી લિસ્ટ નક્કી કરી લઈએ
અને નક્કી કર્યા બાદ જો ચોઇસ ફિલિંગ માટે બેસીએ તો મિનિમમ ટાઈમમાં તમે ચોઇસીસ ભરી શકશો. 24 અવર્સ તમે ચોઇસ ભરી શકશો ગમે ત્યારે. બધા ફેમિલીના મેમ્બર્સ એકસાથે ભરીને ચોઇસીસ નક્કી કર્યા બાદ આપ એન્ટર કરો. અને ખાસ જે મેં પહેલાં વાત કરી કે ટાઈમ બાઉન્ડ એક્ટિવિટી છે. ચોઇસ ભરવા માટે પણ આપને એક સમય આપવામાં આવશે. એ સમય દરમિયાન જ આપ ચોઇસ ભરી શકશો. હવે જે અવેલેબલ ચોઇસીસ છે એ અવેલેબલ ચોઇસીસ તો 1500 જેટલી ચોઇસીસ છે. હવે બધી ચોઇસીસ જો એકસાથે આપ આ ટેબલમાં લઈને આવો તો એ શોધવામાં આપણી જ પ્રેફરન્સની ચોઇસ શોધવામાં તકલીફ ન પડે એટલા માટે આપણે જે ઇન્ટરેસ્ટેડ ચોઇસીસ છે એ પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડના ટેબલમાં લેતા આવીએ. એક પહેલો ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ. આપણે કદાચ કોઈ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટની જ ઇન્સ્ટિટ્યૂટ્સમાં રસ હોય તો ડિસ્ટ્રિક્ટથી આપ ચોઇસીસ ડિસ્પ્લે કરી શકો છો. ફક્ત ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જ જો આપ ઇન્ટરેસ્ટેડ હો તો ગવર્મેન્ટ કી પ્રાઇવેટ આવી રીતે એમાંથી આપ ચોઇસીસ મેળવી શકો છો. પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાં જ ઇન્ટરેસ્ટેડ છે કે મારે ફક્ત LD કોલેજની જ ચોઇસ ભરવી હોય તો ઇન્સ્ટિટ્યૂટ પણ આપ મેળવી શકો છો. અને કોઈ વિદ્યાર્થી એવો હોય કે ફક્ત કોઈ બ્રાન્ચ સ્પેસિફિક જ ચોઇસ ભરવા માગતો હોય તો એની ચોઇસ. આ જે હું ફિલ્ટર્સની વાત કરું છું એ ફક્ત ડિસ્પ્લે કરવા માટેના ફિલ્ટર છે જેથી તમે ઇઝીલી તમારી ચોઇસીસ ત્યાંથી સર્ચ કરી શકો એટલા માટે. એકવાર એ ચોઇસીસ આપણે અહીંયા ડિસ્પ્લે કરી લીધા બાદ અહીંયા એક એડ બટનથી એક ચોઇસ આપણે હવે એડ કરવાની રહેશે. જેવી રીતે ચોઇસ ભર્યા બાદ રાઇટ હેન્ડ સાઈડનું ટેબલમાં આપણે ચોઇસીસ આવી જાય છે. એ બધી ચોઇસીસ આપ એકવાર મેળવી લીધા બાદ એ ચોઇસીસ ફિલ્ડ ચોઇસીસમાંથી તમે જોઈ શકો છો. એમાં આવી રીતે એક ફિલ્ડ ચોઇસીસનું ઓપ્શન છે. આ તમારી જે ચોઇસીસ ભરી છે ચોઇસીસની લિસ્ટ છે. પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટ લઈ શકશો અને તમારે જો કોઈને બતાવવી હોય તો બતાવીને તમે ફરી મોડિફિકેશન્સ એમાં કરી શકશો. હવે મોડિફિકેશન્સ માટે જે અવેલેબલ છે એમાં કોઈ ચોઇસ ડિલીટ કરવી હોય તો કરી શકો. એનો ક્રમ બદલવું હોય અપ યા ડાઉન આપ પણ કરી શકશો. અને સાથે સાથે ઉપર 2 ઓપ્શન્સ પણ અવેલેબલ છે, મૂવ ચોઇસીસ અને સ્વેપ ચોઇસીસ. મૂવ ચોઇસ એટલે કોઈ ચોઇસ આપણે વચ્ચે ઇન્સર્ટ કરવી હોય. 15 નંબરની ચોઇસ હવે મને લાગે છે કે મારે એને બીજા નંબર ઉપર રાખવી જોઈએ તો મૂવ ચોઇસ કરું 15 અને 2 તો 15 નંબરની ચોઇસ 2 નંબર ઉપર ઇન્સર્ટ થશે અને 2 નંબરની ચોઇસનો હવે 3 નંબર બદલાઈ જશે. સ્વેપ ચોઇસ આપ ઘણી વખત આપણે ઇન્ટરનેટ આપણે ટીવીમાં પણ રિમોટ દ્વારા 2 ચેનલ્સને સ્વેપ કરીએ છીએ. એવી રીતે તમે આમાં 2 ચોઇસીસને સ્વેપ કરી શકશો. ખાસ કરીને એમાં નીચે જ્યારે પણ ચોઇસ ભરો તો એક 2 ઓપ્શન્સ, એક સેવ ચોઇસીસ અને સેવ એન્ડ એક્ઝિટ. દર 2-3 મિનિટે સેવ ચોઇસીસ ઉપર ક્લિક કરતા રહેજો જેથી તમે જે પણ એક્ટિવિટી કરી હોય, જે પણ વર્ક કર્યું હોય, જે ચોઇસ ભરી છે એ સેવ થતી જાય. અને એકવાર બધી ચોઇસ સેવ ભરાઈ ગયા બાદ સેવ એન્ડ એક્ઝિટ કરશો એટલે તમે આમાંથી લોગ આઉટ થઈ જશો. અને એવી રીતે તમારી ચોઇસીસ હવે આવી ગઈ છે. ચોઇસીસ ભરી દીધા બાદ 2 ઓપ્શન્સ અવેલેબલ છે. મોડિફાય કરવી હોય તો મોડિફાય કરી શકો અને ચોઇસીસ લોક કરવાની છે. હવે તમે ચોઇસીસ લોક કરી શકો છો. ચોઇસ લોક માટે તમે જ્યારે ક્લિક કરશો તો તમને પિન નંબર માગવામાં આવશે. જે બુકલેટ સાથે તમે મેળવ્યું છે 14 ડિજિટ પિન, એ પિન એન્ટર કરો એટલે તમારી ચોઇસ લોક થઈ જશે. કદાચ તમે ચોઇસ લોક કરવાનું ભૂલાઈ ગયા તો લાસ્ટ ડે પણ ચોઇસ ફિલિંગનો હશે એ દિવસે રાત્રે 12 વાગે તમારી ચોઇસીસ ઓટોમેટિક લોક થઈ જશે. લોક કર્યા બાદ ફરી કોઈ મોડિફિકેશન કરવાની ઈચ્છા થાય તો અનલોક પણ કરી શકશો. એમાં 14 ડિજિટ પિન એન્ટર કરો એટલે એ ચોઇસ અનલોક થશે. પણ એ સમગ્ર એક્ટિવિટી પહેલાં કીધું એના પ્રમાણે કોઈ સ્પેસિફિક ટાઈમ જે આપેલું હશે એ ટાઈમ દરમિયાન જ કરી શકશો. એ ટાઈમ પૂરો થઈ ગયા બાદ તમે ચોઇસીસમાં અલ્ટરેશન કરી શકશો નહીં. હવે તમે જે કોર્सेस અને ઇન્સ્ટિટ્યૂટ્સની આપી દીધી ત્યારબાદ એડમિશન કમિટી દ્વારા એક કમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ દ્વારા તમને એડમિશન આપવામાં આવે છે. એ એડમિશન કેવી રીતે આપવામાં આવે છે? અલોટમેન્ટની જે પ્રોસેસ છે એ અલોટમેન્ટ પ્રોસેસમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસીસ, વિદ્યાર્થીનો મેરિટ નંબર, આની કેટેગરી, આ 3 વસ્તુએ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ 3 વસ્તુઓના બેસ ઉપર તમને એડમિશન આપવામાં આવે છે.